તો મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા। ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં આપણે મિડવાઇફરી જોઈ રહ્યા છીએ। આ અગાઉ આપણે ઓલરેડી 11 ભાગ પ્રસિદ્ધ કરી ચૂક્યા છીએ। સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં તમામ પ્રશ્નોના નિરાકરણ થઈ શકશે અને સાથે સાથે એમસીક્યુના રૂપમાં પૂછાતા પ્રશ્નો તમામ આવડી જશે। મિડવાઇફરી ખૂબ અગત્યનો સબ્જેક્ટ છે અને આ સબ્જેક્ટમાં આપણે 100% મહેનત કરવી જોઈએ। તો આવા સરસ મજાના વિડીયો આપ અંત સુધી નિહાળો, આપણા મિત્રો સાથે વિડીયો શેર કરો અને લાઈક કરો। તો ચાલો જોઈએ આપણે પાર્ટ 12 એટલે કે 12મા ભાગમાં આપણે કેટલીક કન્ડિશન જોશું અને જેમાં મહત્વની કન્ડિશન છે RH ઇનકોમ્પિટેબિલિટી। ઇનકોમ્પિટેબિલિટી ઘણી વખત આપણે તમે જ્યારે લેબર રૂમમાં હોય ત્યારે તમને ખ્યાલ હોય, પણ આ શું છે RH ઇનકોમ્પિટેબિલિટી એ આપણે જોઈએ। એન્ટીજન ઓર પ્રોટીન એ ફક્ત આરબીસી સરફેસ પર જ બને છે। RH પોઝિટિવ હોય તો પ્રોટીન પ્રેઝન્ટ હોય, RH નેગેટિવ હોય તો પ્રોટીન એબ્સન્ટ કહેવાય છે। આને કહેવાય RH કહેવાય। RH એટલે શું છે? તો એ રેસિસ છે, એક પ્રકારનું પ્રોટીન છે, એન્ટીજન પ્રોટીન છે જે રેડ બ્લડ સેલ્સ ઉપર હોય। જો પ્રોટીન એમાં પ્રેઝન્ટ હોય તો RH પોઝિટિવ કહેવાય, પ્રોટીન છે એબ્સન્ટ હોય તો નેગેટિવ કહેવાય। પણ RH પોઝિટિવ હોઈ શકે, RH નેગેટિવ હોઈ શકે। અને RH મુજબના જે ગ્રુપ છે એ ગ્રુપ તો તમને ખ્યાલ જ છે, પણ એમ છતાં આપણે એક વખત જોઈએ કયા કયા ગ્રુપ હોય। એ પોઝિટિવ, એ નેગેટિવ, બી પોઝિટિવ, બી નેગેટિવ, એબી પોઝિટિવ, એબી નેગેટિવ, ઓ પોઝિટિવ ને ઓ નેગેટિવ। બરાબર। તો આ રીતના ગ્રુપ હોય તો એમાં પોઝિટિવ કે નેગેટિવ હોય તો નેગેટિવ અને પોઝિટિવ એટલે તમને ખ્યાલ છે કે મધર પોઝિટિવ હોય, ફિટસ નેગેટિવ હોય, બરાબર, ફિટસ પોઝિટિવ હોય, મધર નેગેટિવ હોય ત્યારે શું થાય? તો બ્લીડિંગ થવાના ચાન્સીસ વધી જાય। તો એને કહેવાય RH ઇનકોમ્પિટેબિલિટી। અને ટોટલ 15% ઓફ પોપ્યુલેશન જે હોય એમાં RH નેગેટિવ હોય। તો આવી વખતે ઘણી વખત જોવા મળે। એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન મધર અને ફિટરના જુદા જુદા RH પ્રોટીન હોય તો એ કન્ડિશનને આપણે RH ઇનકોમ્પિટેબિલિટી કહેવાય। આવું યાદ રાખવાનું છે, બરાબર? તો યાદ રહેશે, ખૂબ સરસ। અને આગળ આપણે એબોર્શન, અને ઘણી વખત પૂછાય એબોર્શન એટલે શું, એબોર્શન કોણ કરી શકે, એબોર્શન ક્યાં કરવામાં આવે, એબોર્શન ક્યારે થઈ શકે, આવા પ્રશ્નો ઘણી વખત આપણને એમસીક્યુના રૂપમાં પૂછાતા હોય। તો આપણે જોઈએ એબોર્શન। ડેફિનેશન: એબોર્શન એટલે 20 અઠવાડિયા પહેલા કુદરતી રીતે કે કૃત્રિમ રીતે ગર્ભનો અંત લાવવો, તો એને એબોર્શન કહેવાય। ગર્ભનું વજન 500 ગ્રામ કરતા ઓછું હોય, જે સલામત કે અસલામત હોઈ શકે, બરાબર। તો અહીંયા આપણે યાદ રાખવાનું છે કે જો ઇન્ટ્રાયુટ્રાઇન જે કંઈ કન્ટેન્ટ છે એનું વજન 500 ગ્રામ કરતાં ઓછું હોય તો જ એને એબોર્શન કહી શકાય। એબોર્શનના બીજા પણ ઘણા બધા નામ છે જેને આપણે કહેશું મિસકેરેજ એટલે શું જોઈશું, તો ગર્ભનો તેની જાતે જ નિકાલ થઈ જાય તેને મિસકેરેજ કહેવાય। એના પ્રકાર છે, એબોર્શનના 2 પ્રકાર છે, કુદરતી એબોર્શન અને કૃત્રિમ એબોર્શન। બરાબર। તો કુદરતી એબોર્શન હોય અને કૃત્રિમ એટલે કે નેચરલ પણ એબોર્શન હોય અને આર્ટિફિશિયલ એબોર્શન પણ હોય। તો કુદરતી એબોર્શનમાં કેનો સમાવેશ થાય એ આપણે જોઈએ। કુદરતી એબોર્શન નીચે મુજબ છે, જેમાં મિસ્ડ એબોર્શન, ઇનવેટેબલ એબોર્શન, સેપ્ટિક એબોર્શન, હેબિચ્યુઅલ એબોર્શન, થ્રીટેન્ડ એબોર્શન, ઇનકમ્પ્લીટ એબોર્શન, કમ્પ્લીટ એબોર્શન। ઓકે। તો આપણે પ્રકાર એવા યાદ નથી રાખવા, પણ ઘણી વખત અવારનવાર આપણને પૂછે કે એબોર્શનની સાથે સાથે જો ઇન્ફેક્શન હોય તો નીચેનું પૈકી કયું એબોર્શન કહેવાય? તો આપણે એમ કહી શકીએ કે સેપ્ટિક એબોર્શન। બરાબર। એવું એબોર્શન કે જેને પાછું ન વાળી શકાય એવા એબોર્શનને શું કહેવાય? તો ઇનએવિટેબલ એબોર્શન। એવું એબોર્શન કે જેમાં માતાને સતત ધમકી લાગતી હોય કે હું 9 મહિના સુધી નહીં પહોંચી શકું, તો એને થ્રીટેન્ડ એબોર્શન કહેવાય। તો આવા પ્રકારના પ્રશ્નો ઘણી વખત આમાં પૂછાતા હોય, તો એવી રીતે આપણે થોડા આપણે જોશું। અને કૃત્રિમમાં 2 જ હોય, બરાબર, આર્ટિફિશિયલમાં એક લીગલ હોય, એમટીપી જેને કહેવાય, બરાબર, લીગલ, અને બીજું ઇનલીગલ કે જે કોઈ પણ જાતના લીગલ એવિડન્સ વગર જ કરવામાં આવતા હોય તો ઇનલીગલ કહેવાય। પણ આપણે થોડું વિસ્તારથી સ્પોન્ટેનિયસ એબોર્શન એટલે કે કુદરતી એબોર્શન જોશું। એમાં જોશું આપણે મિસ્ડ એબોર્શન, જ્યારે ફિટસ યુટ્રસમાં ડેડ થઈ જાય ગયેલ હોય ત્યારે આ પ્રકારનું એબોર્શન જોવા મળે છે। ઇનએવિટેબલ એબોર્શન, આ પ્રકારના એબોર્શનમાં પ્રેગ્નન્સી કન્ટિન્યુ રહેતી નથી। તો આવું યાદ રાખવાનું કે કેવા પ્રકારના એબોર્શનમાં પ્રેગ્નન્સી કન્ટિન્યુ ન રહે? તો ઇનએવિટેબલ। સેપ્ટિક એબોર્શન, આ પ્રકારના એબોર્શનમાં યુટ્રસ અને તેના કન્ટેનમાં ઇન્ફેક્શન જોવા મળે છે, સાથે સાથે તાવ,
પશયુક્ત વજાઇનલ ડિસ્ચાર્જ જોવા મળે છે. બરાબર. તો કેવા પ્રકારના એબોર્શનમાં છે તો વજાઇનલ કન્ટેન્ટમાં અથવા તો યુટ્રસમાં ઇન્ફેક્શન હોય તો સેપ્ટિક એબોર્શન. બરાબર, આવું યાદ રાખવાનું હોય. હેબેચ્યુઅલ એબોર્શન વારંવાર એટલે કે 2 કે તેથી વધુ વખત એબોર્શન થઈ જાય તો તેને હેબેચ્યુઅલ એબોર્શન કહેવાય છે. આ પણ ખૂબ જ અગત્યનું આપણને પ્રશ્ન પૂછે કે એક માતા છે એને 3જી વખત એબોર્શન થઈ ગયું છે, નીચેના પૈકી કયું એબોર્શન કહેવાય? તો હેબિચ્યુઅલ એબોર્શન કહી શકાય. થ્રીટેન્ડ એબોર્શન આ પ્રકારના એબોર્શનમાં હજુ એબોર્શનની પ્રક્રિયા શરૂ થયેલ હોય છે, તેમાં રિકવરી આવી શકે છે. આને ધમકી ભર્યું એબોર્શન પણ કહેવાય છે. બરાબર, ધમકી ભર્યું એટલે કંઈક એબોર્શન થવાના સાઇન આપે, આપણને ડેન્જર સાઇન આપે એબોર્શન થવાના, તો એને કહેવાય થ્રીટેન્ડ એબોર્શન. ઇનકમ્પ્લીટ એબોર્શન આ પ્રકારના એબોર્શનમાં યુટ્રસમાંથી કમ્પ્લીટ પ્રોડક્ટ બહાર ન આવતા થોડી ઘણી રહી જાય યુટ્રસની અંદર, તો આ પ્રકારના એબોર્શનને ઇનકમ્પ્લીટ એબોર્શન કહેવાય. ઓકે, કમ્પ્લીટ એબોર્શન કે જેમાં તમામ પ્રકારનું કન્ટેન્ટ, તમામ પ્રકારની પ્રોડક્ટ બહાર આવી જાય તો એને કમ્પ્લીટ એબોર્શન કહેવાય. તો આ હતા નેચરલ એબોર્શન, બરાબર, જેને સ્પોન્ટેનિયસ એબોર્શન પણ કહેવાય. હવે પછી કૃત્રિમ એબોર્શન, જેને ઇન્ડ્યુસ્ડ એબોર્શન કહેવાય. ઓલું સ્પોન્ટેનિયસ કહેવાય અને આને ઇન્ડ્યુસ કહેવાય. બરાબર, તો એમાં શું આવે? તો એમાં મહત્વનું છે MTP. MTP સલામત ગર્ભપાત ઇન્ટ્રોડક્શન જોઈશે તો ઈસવીસન 1964માં ભારત સરકારે દેશમાં જે ગેરકાયદેસર ગર્ભપાત થાય છે અને તેમાંથી જે મુશ્કેલીઓ ઊભી થાય છે તેનું સર્વે કરવા માટે એક કમિટી નિમી, જેનું નામ શાંતિલાલ શાહ હતું. તેને ઘડવા માટે એક કાયદો ઘડવો જોઈએ. આથી ઈસવીસન 1971માં પાર્લામેન્ટ ગર્ભપાત અંગેનો કાયદો પસાર કર્યો અને 1 એપ્રિલ 1972 અમલમાં આવ્યો. બરાબર, તો આખા ફકરામાં આપણે એટલું યાદ રાખવાનું છે કે 1972 MTP એક્ટ ક્યારે અમલમાં આવ્યો? ઘડવામાં આવ્યું 71માં, અમલમાં આવ્યો 1 એપ્રિલ 1972માં. ભારત સરકારે ક્યારે નક્કી કર્યું હતું? તો 1964માં નક્કી કર્યું હતું. પછી શાંતિલાલ શાહ નામની એક કમિટી નિમી અને એ કમિટીએ એમ કીધું કે કાયદો કરવો જોઈએ. ડેફિનેશન જોઈએ, એમટીપી એટલે શું કહેવાય? એમટીપી અથવા ગર્ભપાત એવી એ પ્રક્રિયા છે કે જેમાં યુટ્રસમાં ડેવલપ થઈ રહેલ એમ્બ્રિયો કે ફિટસને આર્ટિફિશિયલી બહાર કાઢવા માટે કરવામાં આવતી પ્રોસિજરને એમટીપી કહેવાય છે. બરાબર, તો કોઈ પણ જે ઇન્ટ્રાયુટેરિનમાં કન્ટેન્ટ હોય, ગર્ભમાં જે કંઈ કન્ટેન્ટ છે ને આર્ટિફિશિયલી બહાર કાઢી તો આપણે એમટીપી કહીએ. કેવો કેસ આપણે પસંદ કરવા જોઈએ? એમટીપી કેવા કેસમાં કરવામાં આવે? સગર્ભાવસ્થા ચાલુ રાખવાથી જો માતાની જિંદગી જોખમમાં મુકાતી હોય, બીજું એવું કે માતાની શારીરિક અથવા માનસિક તંદુરસ્તીને નુકસાન થતું હોય ત્યારે કરવામાં આવે. જ્યારે બાળક ખોટ ખાપણવાળું અથવા તો શારીરિક માનસિક ખામીવાળું જન્મવાની શક્યતા હોય ત્યારે કરવામાં આવે. સગર્ભાવસ્થા બળાત્કારને કારણે રહેલી હોય ત્યારે કરવામાં આવે. સામાજિક કારણો જેવા કે સામાજિક કે આર્થિક વાતાવરણ એવું હોય કે જેથી માતાની તંદુરસ્તી બગડતી હોય, કુટુંબ નિયોજનની કાયમી અથવા તો બિનકાયમી પદ્ધતિ નિષ્ફળ નીવડી હોય ત્યારે કરવામાં આવે. બરાબર, તો આ હતા કેટલાક જે ઇન્ડિકેશન કહેવાય કે એમટીપીના કેસની પસંદગી કેવી કરવી જોઈએ, તો કેવા કેસમાં એમટીપી કરવામાં આવે છે. ત્યાર પછી આપણે એમ કહીએ કે કેવા સમયે ખરેખર એમટીપીનો આદર્શ સમય કયો કહેવાય? તો એમટીપી 12 અઠવાડિયા પહેલા કરવામાં આવે તો તેના ઘણા ફાયદા છે. સરળ પદ્ધતિ છે, હોસ્પિટલમાં રહેવાની જરૂર નથી રહેતી અને જોખમ ઓછું રહે છે. એમટીપી 12 થી 20 અઠવાડિયા પછી કરવામાં આવે તો હોસ્પિટલમાં રહેવાની જરૂર પડે છે, ઓપરેશન પણ જરૂર પડે છે તથા 2 ડોક્ટરના અભિપ્રાય લેવો જરૂરી છે. આવી પ્રેગ્નન્સી સ્પેશિયલ કેસમાં એમટીપી 24 અઠવાડિયા પછી કરવામાં આવે છે. જો સ્ત્રીની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તો એમટીપી કરતા પહેલા સ્ત્રી તથા તેના વાલીની સહી લેવી જરૂરી છે. બરાબર, તો આપણે આટલું યાદ રાખવું જોઈએ કે આઈડિયલ જે એનો ટાઈમ છે એ 12 અઠવાડિયા છે, પણ 12 અઠવાડિયાથી 20 અઠવાડિયા સુધીમાં એમટીપી કરી શકાય. સ્પેશિયલ કેસમાં 24 અઠવાડિયા સુધી પણ એમટીપી કરવાની હમણાં નવા એમેન્ડમેન્ટમાં સરકારે છૂટ આપી છે. જો સ્ત્રીની ઉંમર 18 વર્ષની હોય, 18 વર્ષથી નીચેની હોય તો એમટીપી માટે વાલીની પણ જરૂરિયાત રહે. હવે એમટીપી કોણ કરી શકે ખરેખર? મેડિકલ પ્રેક્ટિશનર જેનું સ્ટેટ ગવર્મેન્ટ તરફથી મેડિકલ રજિસ્ટ્રેશન થયું હોય અને તેનો ઓબ્સ્ટેટ્રિક ગાયનેકોલોજીના 3 વર્ષનો અનુભવ હોય તે કરી શકે. એવા મેડિકલ પ્રેક્ટિશનર કે જે કાયદો આવ્યો ત્યારથી અથવા તો કાયદો આવ્યા પછી જેમનું ગવર્મેન્ટ તરફથી મેડિકલ રજિસ્ટ્રેશન થયું હોય, 6 માસની ઓબ્સ્ટેટ્રિકલ ગાયનેકોલોજીકલ હાઉસમેનશીપ કરી હોય, ઓબ્સ્ટેટ્રિક ગાયનેકોલોજીમાં 1 વર્ષનો અનુભવ હોસ્પિટલમાં કર્યો હોય, પ્રેક્ટિશનરે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર તરીકે 25 કેસ એમટીપીના આસિસ્ટ કર્યા હોય,
અને ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો હોસ્પિટલમાં ટ્રેનિંગ લીધી હોય અને એમટીપી કરવાનું સર્ટિફિકેટ મળ્યું હોય, ઓબ્સ્ટેટિકલ અને ગાયનેકોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા તો ડિપ્લોમામાં હોલ્ડર હોય તેવા કરી શકે. આવા બધા ડોક્ટરો હોય તો એ એમટીપી કરી શકે. આપણને ખ્યાલ જ છે કે એમટીપી મોટાભાગે કયા સ્થળે થાય, તો જે સરકારી હોસ્પિટલ હોય એમાં જ એમટીપી હોય, સરકારે જે જગ્યા મંજૂરી આપી હોય એવા જ જેવા જ બિનસરકારી હોસ્પિટલ હોય એમાં જ એમટીપી થઈ શકે. તો એમટીપી હંમેશા સરકારી હોસ્પિટલે જ થઈ શકે, આવું યાદ રાખવાનું છે. એક નાનું આપણે પીએનડીટી એક્ટ છે. પીએનડીટી એક્ટ આપણે ઓલરેડી ચાઇલ્ડ હેલ્થમાં પણ જોયું. પીએનડીટી એક્ટ ક્યારે અમલમાં, તો 1994, બરાબર. તો સમગ્ર દેશમાં એક પીએનડીટી એટલે શું, પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, આવું યાદ રાખવાનું છે, બરાબર. ત્યાર પછી આપણે ઇનલીગલ જોઈએ એબોર્શન, કે ઇનલીગલ એબોર્શન કેને કહેવાય. ગેરકાયદેસર રીતે, છુપી રીતે, અનહાઇજેનિક રીતે કોઈ પણ પ્રકારની ટેકનિક વગર કરવામાં આવતા ગર્ભપાતને ઇનલીગલ એબોર્શન કહેવાય છે. આ પ્રકારના ગર્ભપાતમાં મોટા ભાગે વિધવા, ત્યાગતા કે છૂટાછેડા લીધેલી હોય કે કુંવારી માતા બનેલ સ્ત્રીઓમાં જોવા મળે છે, બરાબર. તો આને કહેવાય ઇનલીગલ. ઇનલીગલ અત્યારે મોટા ભાગના બંધ થઈ ગયેલા છે, તો આ કહેવાય ઇનલીગલ એબોર્શન. તો આ હતા ઘણા બધા આપણા સરસ મજાના પ્રશ્નો, જેમાં એબોર્શનને લગતા પ્રશ્નો ઘણી વખત પૂછાતા હોય. ત્યાર પછીના આપણે નેક્સ્ટ વિડીયોમાં સરસ મજાનું આપણે આગળ જોશું, અને જેમાં આપણે ચર્ચા કરશું અબનોર્મલ જે ચાઇલ્ડ બર્થ છે એને માટેની ચર્ચા કરશું. તો વિડીયો નિહાળજો, આપણા મિત્રો સાથે વિડીયો શેર કરજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.